તમને એ વાત કરવી છે કે જ્યારે દીકરા કે દીકરી તરીકે તમે જોવા જાઓ છો ત્યારે કેવા ક્વેશ્ચન પૂછવા. મારી પાસે ટોટલ 10 ક્વેશ્ચન છે અને આ 10ની અંદર ટોટલી દીકરો કેટલામાં છે, દીકરી કેટલામાં છે, તમારે જે જોઈએ છે એ પ્રમાણે છે કે નહીં, આ ટોટલી તમને આવી જશે. અત્યારે તો રેકોર્ડિંગ થાય છે, કદાચ તમારા ફોનમાં તો તમે લખી શકતા હોય, તમારી ડાયરી નોટ કરતા હોય તો કરજો. સૌથી પહેલી વાત, એનો સ્વભાવ કેવો છે. બહુ મહત્વની વાત છે. આખો બંગલો હોય, એમાં 24 એસી હોય, પણ રાત્રે તમે એની અંદર રૂમમાં એની સાથે સૂવાનું થાય ને ત્યારે એસીનું રિમોટ તમારે પાસે રાખવું પડે. તમે ના પાડજો કે વી પર એસી નહીં થાય, પણ એની પહેલેથી આદત હોય, એનો સ્વભાવ એવો હોય કે હું કહું ને એ પ્રમાણે જ થાય, અને ત્યારે વધારે તકલીફ થાય. સૌથી પહેલી વાત છે સ્વભાવ કેવો છે ને એનો એ જોવાનું. વાત નંબર 2, એની આદત કેવી છે. ઘરની અંદર તો બહુ સારો દેખાય છે, પણ આ ફૂંકવાનું ને પીવાનું ને આવું બધું નથી ને, આ આદત છે ને એની એ બહુ મહત્વની છે. તમને દેખાય નહીં, પણ તમારે ચકાસણી કરવી પડે. વાત નંબર 3, એની ભણતર શું છે અને એની આવડત શું છે. તમને એમ થાય કે એનું ભણેલું ગણેલું છે બહુ સારું, પણ ગમે ત્યારે નોકરીવાળાને રિજેક્ટ આપી દે. એની અંદર કંઈક આવડત તો હોવી જોઈએ ને. અત્યારે સમય છે ને સ્કિલનો સમય છે. અમારા હીરા ઉદ્યોગની અંદર 1-1 લાખ રૂપિયા કમાતા હતા. કેટલાય પરિવાર એવા હતા, પણ ભાઈને પરાઠા બનાવતા આવડતું હતું ને બેનને પંજાબી શાક બનાવતા આવડતું હતું. 1 લાખ રૂપિયાની નોકરી જ્યારે ધડ કરતી આ મંદિરની અંદર વહી ગઈ ને ત્યારે બેયના સહિયારા પ્રયાસથી અત્યારે 1.5 લાખ રૂપિયા રિંગ રોડ ઉપર બેઠા બેઠા પરાઠા ને એની લારી જે હોય ને એ પણ એની અંદરથી કાઢે છે. 1.5 લાખ રૂપિયા કાઢે છે. ત્યારે એમ થાય કે એની અંદર કંઈક આવડત હતી ને એ બહુ મહત્વની છે. દીકરી ભણેલી હોય પણ એની સાથે એને મહેંદી મૂકતા આવડતી હોય, એને બ્યુટી પાર્લરનું કંઈક આવડતું હોય, એને ભરત ગૂંથણનું આવડતું હોય, તો આવડત છે ને એ બહુ મહત્વની છે. તરત પૂછવાનું કે ભણતર સિવાયની કોઈ બીજી આવડત ખરી. નિશા મધુલિકા, હું આનું હંમેશા ઉદાહરણ આપું છું. 55-58 વર્ષની ઉંમરે પોતે કોટક બેંકમાંથી નિવૃત્ત થયા. ઘરની અંદર ખબર પડી કે આ તો કોઈ આપણે સામું જોતું નથી, અને આપણે ઘરમાં વધારાનું પાત્ર હોય ને આવી રીતે કરે છે. પણ પોતાની આવડત હતી રસોઈ બનાવવાની. નિશા મધુલિકા, તમે રેસીપી કદાચ બનાવતા હશો, તમને ખબર હશે. કરોડોની અંદર ફોલોવર્સ છે ને, અત્યારે લાખો બેઠા બેઠા ઘર કમાય છે. કેમ? આવડત હતી કંઈક. ઘણી વખત એવું હોય ને કે દીકરો બહાર જ ભણ્યો હોય, પણ એની અંદર આવડત બહુ મજાની હોય. આ આવડત છે ને એને પણ વાત ઉપર ધ્યાન મૂકજો. એના પછીની વાત, પરિવારની સાથે વર્તન કેવું છે. આ બહુ મહત્વની વાત છે. તમને એમ થાય કરોડપતિ હોય ને દીકરાનું બાપનું માનતા જ હોય, નહીં. ઘણા નોય માનતા હોય, તુકારો હાલતો હોય, પણ એ ઘરની વચ્ચે હોય. એનું પરિવારની સાથે વર્તન કેવું છે, આ બહુ મહત્વની વાત છે. તો તમારા પરિવારની સાથે મેચ થશે. બાકી પરિવારની અંદર કોઈનું માનતા નથી અને પછી તમારા ઘરની અંદર પણ કોઈનું માને નહીં. વાત નંબર 5, તેની સાથે તમારા ભવિષ્યની આર્થિક સદ્ધરતા છે કે નહીં. મનગમતું પાત્ર